ભાઈ બારોટ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે શીખેલા હ્યુમન રોબોટ વિશે. હ્યુમન રોબોટની અંદર પ્રેમ ચોપડા અને જે સેલ્સમેન હતો જેણે રોબોટનો સોદો કરવા માટે તૈયાર હતો અને અલગ અલગ બાબતો રોબોટો વિશે એણે બતાવી હતી. એમાં એક ફકરો અગત્યનો આવ્યો હતો કે રોબોટ 3 પ્રિન્સિપલથી કામ કરે છે. એ 3 સિદ્ધાંતો કયા જેના આધારે રોબોટ કામ કરે છે. એ વખતે મેં એમ પણ કહ્યું હતું કે જ્યારે પરીક્ષામાં રામસિંગ 070 અ હ્યુમન રોબોટ શોર્ટ નોટ પૂછાશે એમાં આ 3 પ્રિન્સિપલ અગત્યના હશે. હવે એમાં આગળ જઈએ. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 16 એટલે કે 16 પેજ નંબર પર આગળનો ફકરો, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પહેલાં એ 3 પ્રિન્સિપલ કયા હતા? એમાંનો પહેલો પ્રિન્સિપલ એવો હતો કે રામસિંગ એની અંદર જે 3 સિસ્ટમો છે એમાંનો પહેલો પ્રિન્સિપલ કે રોબોટ એ ફક્ત તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો પ્રિન્સિપલ, રોબોટ કદી બી પોતાની જાતને નુકસાન નહીં કરે અને રોબોટ લોકોને પણ નુકસાન નહીં કરે. હવે આગળ જોઈએ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પ્રથમ જ સિદ્ધાંત સાંભળ્યો અને એ સિદ્ધાંતે ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું, તેને પ્રભાવિત કર્યો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એણે બીજા 2 જે પ્રિન્સિપલ્સ હતા, બીજા 2 સિદ્ધાંતો હતા, એણે નોટિસ એટલે ધ્યાને લેવું. તમે લખી દેજો, નોટિસના નીચે અંડરલાઇન કરજો. એણે બીજા 2 પ્રિન્સિપાલને ધ્યાને પણ ન લીધા. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ એસાઇન્ડ ધ સેલ્ડિડ. હી નોડેડ એટલે માથું હલાવવું, ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક. એણે આનંદપૂર્વક માથું હલાવ્યું, તૈયાર છું હું રોબોટ ખરીદવા. એન્ડ એસાઇન્ડ એટલે સાઇન કરવી. ધ સેલ્ડિડ એન્ડ કોન્ટ્રાક્ટ. સેલ્ડિડ એટલે વેચાણ અને કોન્ટ્રાક્ટ એટલે કરાર. એને વેચાણ કરારો. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણને બિલ આપે છે, પરંતુ સપોઝ આપણે મકાન ખરીદીએ, જમીન ખરીદીએ તો એના દસ્તાવેજ કરવામાં આવે છે. તો એ સેલ્ડિડ એ દસ્તાવેજ કહેવાય અને કોન્ટ્રાક્ટ એટલે કરાર કહેવાય. કરાર. ગાડી લઈએ છીએ તો પણ સેલ્ડિડ આપણે કરીએ જ છીએ, વેચાણ કરાર, અને વેચીએ છીએ તો પણ કરીએ છીએ. તો એણે વેચાણ કરાર પર સહી કર્યું અને વેચાણ કરાર શેનો હતો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિસયુઝ એટલે દુરુપયોગ કરવો, કે રોબોટનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ કરવામાં આવશે નહીં. આ કરાર ઉપર એણે સાઇન કરી. હવે આગળ શું કહે છે? He had now got a servant and an accomplice. હવે એને સર્વન્ટ એક નોકર પણ મળી ગયો હતો, એન્ડ એકમ્પ્લિસ અને એને એક સાથીદાર પણ મળી ગયો હતો. આપણે જ્યારે કોઈ પણ સારી વસ્તુ ખરીદીએ ને એના પછી આપણા મગજની અંદર અલગ અલગ પ્રકારના તુક્કા આવવા માંડે. હવે આ પ્રેમ ચોપડાના મનમાં રામસિંગ માટે જે વિચારો આવે છે એ જરા જોવા જેવા છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ. જો રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. જો ગ્રોસરીઝ કરિયાણું ખરીદી શકે, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ. તો સારી વસ્તુઓ કેમ નહીં? લાઈક જ્વેલ્સ, જેવા કે આભૂષણો. થોટ પ્રેમ ચોપરાએ આવું વિચાર્યું. ઇન ધ માર્કેટ. બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ જે હતા, હવે એવું નહીં કે પ્રેમ ચોપડા એકલા જ રોબોટ ખરીદ્યો છે. ઘણા બધા બજારમાં રોબોટ્સ ફરતા હોય છે. એ જીતે વખતે, પ્રેમ ચોપડાના વખતે તો બધું આ બધા રોબોટ શું કરતા હોય છે? હેવી પેકેટ્સ, ભારે પેકેટો લઈ જતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ.
થિયેટરની ટિકિટો પણ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર, કરિયાણું કાર સુધી લઈ જતા, વેર કોમન સાઇટ, આ એક સામાન્ય દ્રશ્ય હતું બધા માટે, બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પરંતુ થોડું વિચિત્ર, એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, અને આ બધા એક અદ્ભુત નોકરો. રામસિંહ 070 વોઝ થ્રુ આઉટલી એફિશિયન્ટ. રોબર્ટ કદી થાકે નહીં, સિવાય કે બેટરી લો થઈ જાય. અહીંયા ચેસ્ટની અંદર બેટરી આપેલી હોય, બેટરીમાં ચાર્જિંગ મૂકેલું હોય, ચાર્જિંગ કરવું પડે, પરંતુ તે એક એફિશિયન્ટ, કાર્યક્ષમ નોકરો. રામસિંહ 070 એ સતત કાર્યક્ષમ હતો, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. ટ્રીમેન્ડસ એટલે અતિશય, અતિશય ઝડપ, એન્ડ એક્યુરસી. એક્યુરસી એટલે ચીવટ, એકદમ ચીવટ, દરેક વસ્તુ સારી રીતે કરતી, કુશળતાથી કરતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ શોપિંગ ટ્રોલી. તે શોપિંગના મોલમાં જઈએ એટલે ટ્રોલી હોય, ધકેલીને લઈ જતા હોય, તે શોપિંગ ટ્રોલીમાં ગ્રોસરી ભેગી કરતો. એન્ડ પોઝડ ફોર અ નેક્સ્ટ કમાન્ડ, અને પછીના હુકમ માટે અટકતો. એને કહે કે ભાઈ જા ગ્રોસરી લઈ જાય, એટલે ગ્રોસરી લેવા જવા માટે રહ્યો ટ્રોલી લઈને જાય, ભેગી કરે, પછી એના રિમોટમાંથી ત્યાં પ્રેમ ચોપડા કમાન્ડ આપે કે ચાલ ભાઈ હવે ટ્રોલીને અહીંયા લઈ જાય. એટલે બીજા કમાન્ડ માટે જ્યાં સુધી બીજો કમાન્ડ ન મળે ત્યાં સુધી એ ત્યાં પોઝ લેતો, એટલે પોઝ એટલે વિરામ લેતો, બીજા વિરામ માટે તે અટકતો. હવે આગળ શું કહે છે? 2 kilograms ઓફ મેંગોઝ. આ પ્રેમ ચોપડાનો કમાન્ડ છે, હુકમ, રિમોટ કંટ્રોલની અંદર. 2 કિલો કેરીઓ, રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપડાએ હુકમ કર્યો. સીઈંગ હ્યુઝ પાઇલ્સ ઓફ મેંગોઝ. કેરીઓના વિશાળ, પાઇલ્સ એટલે ઢગલો, ઢગલાને જોઈને પ્રેમ ચોપડાએ હુકમ કર્યો. ગ્રોસરી ભેગી કરી હતી, કરિયાણું ભેગું કર્યું હતું, પછી એણે દૂરથી પ્રેમ ચોપડા જોયું, હા રસવાળી મસ્ત કેરીઓ છે, તેણે હુકમ કર્યો કે 2 કિલો કેરીઓ લઈ લે. ઇન નો ટાઈમ, ક્ષણવારમાં, રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. રામસિંહ 070 જે રોબર્ટ હતો એણે સારામાં સારી કેરીઓ પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર, રોકડા પૈસા જ્યાં ચૂકવવાના હોય એ કાઉન્ટર, ત્યાં પૈસા ચૂકવ્યા. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા, કમાન્ડર એટલે જે રિમોટ કંટ્રોલ હતું એમાં એણે કહ્યું પે એટ ધ કેશ કાઉન્ટર. આવું વાક્ય રામસિંહ 070 ની પ્રેમ ચોપડા બોલ્યો કે ભાઈ કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે. આટલા કમાન્ડ એણે આપ્યા. કેરીઓ લઈ લે. હવે રામસિંહ, આપણે કેરીઓ લઈએ જ્યારે એવું બની શકે કે આપણી કેરીઓ કાચી પણ હોઈ શકે, કોઈક વાર સારી આવી જાય, કોઈક વાર અંદર સડેલી આવી જાય, પણ જ્યારે રોબર્ટ કેરીઓ લે એટલે હું નથી માનતો કે આમાં કંઈ ખરાબી આવે, કારણ કે તમે જાણો છો રોબર્ટ પિક્ચર જોયું હશે, ડિક્શનરી યાદ, મેડિકલની ચોપડી યાદ, આવું કરે બધું યાદ રહી જાય. એનો તો કેરીના આર પાર બધું દેખાય કે અંદર કેટલા કીડા છે, કેવું છે, પાકું છે, કાચું છે. તો એણે સરસ કેરીઓ લઈ લીધી, કેરીઓનો હુકમ માન્યો. એના પછી એવું કીધું કે જે પણ પૈસા છે એ કેશ કાઉન્ટર પર ચૂકવી દે. એ કમાન્ડનું અનુસરણ પણ રામસિંહ 070 કર્યું. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ. રામસિંહ 070 હતો એક વિશ્વાસુ કૂતરાની જેમ પ્રેમ ચોપડાના હુકમનું પાલન કરતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ગોપાલ જ્વેલર્સે અટક્યો. અહીંથી થોડું ઘણું શરૂ થશે પાઠની અંદર, આડું ધ્યાન આપજો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. જ્યારે પ્રેમ ચોપડાએ, આ વાત થાય છે પ્રેમ ચોપડાની, થોડી ઘણી અહીંયા આગળ અલ્પવિરામના જગ્યાએ અહીંયા ફૂલ સ્ટોપ આવવું જોઈએ, જ્યાં મૂક્યું નથી. પણ હું તમને કહી દઉં કે આ વસ્તુ પ્રેમ ચોપડાને લાગુ પડે કે જ્યારે પ્રેમ ચોપડા એ ગોપાલ જ્વેલર્સે અટક્યો, એણે કાચની બારીમાંથી જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ,
ગોલ્ડ એટલે સોનાના, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા દાગીના, અને ડિસ્પ્લે એટલે એનું જે પ્રદર્શન એણે જોયું, અને જનરસ એટલે પુષ્કળ, વિશાળ, અતિશય દાગીના હતા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસેપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, અને તરત જ પ્રેમ ચોપડા જે હતો એ ખૂણામાં સંતાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. અદૃશ્ય એટલે એવું નહીં કે અદૃશ્ય, પણ સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને પછી રિમોટ કંટ્રોલની અંદર સોફ્ટલી, ધીમેથી અને ક્લિયરલી અને સ્પષ્ટ રીતે બોલ્યો. પિકઅપ અ નેકલેસ, એક નેકલેસ ઉપાડી દે, એન્ડ હાઈડ, અને એને સંતાડી દે. હવે આ રામસિંગને ચોરીઓ શીખવાડી. રામસિંગ એટલે રોબર્ટ, જે કદી જૂઠું ન બોલે. બીજું, એને સારા ખોટાની ખબર ન પડે જલ્દી. મશીનો છે, મશીનના સાથે મશીનમાં દયા ના હોય. મશીનની અંદર ફક્ત કામની વૃત્તિ હોય, 24 કલાક કામ કરે. પણ ગમે તે વ્યક્તિ હોય, ગમે તે હોય, મશીન એટલે મશીન ચાલતું હોય, આપણું પોતાનું જ મશીન હોય, પણ આપણે એમ કહીએ કે આ તો મારું મશીન છે, હું અંદર હાથ ગાલું તો વાંધો નહીં આવે, એટલે તારું મશીન તારું મારું જોવે નહીં, એ મશીન છે. હાથ ગાલો એટલે હાથ જતો જ રહે. 24 કલાક કામ કરે. એટલે મશીનો ત્યાં છે કે અમે ખાવાનું માંગીએ છીએ, પણ શું? ઓઇલ માંગીએ, પાણી માંગીએ. મશીનોનું ઓઇલ પાણી આપવું પડે. જેમ આપણી ગાડી ચાલે છે એમાં ઓઇલ અને પાણી ચાલતું હોય છે, એવી રીતે 24 કલાક કામ કરીશું, પણ અમારામાં દયા નથી. અમે જૂઠું બોલતા નથી. મશીનો કદી જૂઠું ના બોલે. એવી રીતે વિચારજો, વિચારવા જેવી વસ્તુ છે. હવે આગળ શું કહે છે? ધીમેથી પિકઅપ અ નેકલેસ એન્ડ હાઈડ, એક નેકલેસ ઉપાડી લે અને સંતાડી દે. નો નોઇઝ, જરા પણ અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ જે માહિતી છે એ ખુલ્લી પડવી જોઈએ નહીં. રિવીલ્ડ એટલે પ્રગટ થવું. રિવીલ એટલે પ્રગટ થવું. પ્રગટ થવું મતલબ કે બહાર આવવું. આ માહિતી બહાર આવવી જોઈએ નહીં. આવું પ્રેમ ચોપડાએ કહી દીધું. ટોપ સિક્રેટ, ટોપ સિક્રેટ, એકદમ અત્યંત ગોપનીય. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી આખી સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ. ડિફ્યુઝ એટલે એક જ વસ્તુ, એને એક બટન એવું દબાવે કે રામસિંગ કશા કામનો રહે નહીં, મરી જાય. આપણી ભાષામાં કહીએ તો મરી જાય. હી થ્રીટન્ડ, એણે રામસિંગને ધમકાવ્યો કે જોજે કોઈને કહી દઈશ તો તને ડિફ્યુઝ કરી દઈશ. ડિફ્યુઝ એટલે તારો ફ્યુઝ ઉડાડી દે. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 હતો એ દુકાનમાં ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટર પાસે ગયો. હિસ મેટાલિક પામ, હથેળી મેટાલિક, એની મેટાલિક હથેળી એક્સટેન્ડેડ ફોરવર્ડ, આગળ લંબાવી. એની મેટાલિક હથેળી આગળ લંબાવી. સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. એની મેટાલિક હથેળી સાયલેન્ટલી, ધીમેથી આગળ લંબાવી, અને એક નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, અને સ્ટોરેજ યુનિટમાં ચાલ્યો ગયો. રોબોટની અંદર કોઈ, જેમ આપણા કમ્પ્યુટરની અંદર સ્ટોરેજ યુનિટ આપેલું હોય છે, જેને આપણે હાર્ડ ડિસ્ક કહીએ છીએ, એમાં બધી વસ્તુઓ સેવ રાખીએ છીએ. આને બી કોઈ કાંગારું આવે ને, કાંગારું એના જેમ કોથળી એમ આને કંઈક સ્ટોરેજ યુનિટ આપ્યો હશે, એની અંદર એણે એ નેકલેસ સરકાવી દીધો. વિધાઉટ ક્લિંક ઓર ઝિંકલ, કોઈ પણ જાતના ક્લિંક, અવાજ વગર, કે જિંગલ, રણકાર વગર. કોઈ પણ જાતના અવાજ કે રણકાર, એટલે કે રણકાર કે કણકાર, જે તમે કહો, અવાજ કે રણકાર વગર સરકાવી દીધો. નો બડી ટૂક નોટિસ, કોઈના ધ્યાને ન આવ્યું. કોઈના ધ્યાને ના આવ્યું, નેકલેસ જતો રહ્યો. પ્રેમ ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. જોજો જરા, એક્સપેન્સિવ એટલે અતિશય મોંઘા. એન્ટિક એટલે જે પ્રાચીન હોય છે ને, પ્રાચીન મોંઘું વસ્તુ, એને એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ, પ્રાચીન મોંઘા ઘરેણાઓથી
પ્રેશિયસ સ્ટોન. સ્ટોન્સ એટલે આમ તો પથ્થર બી થાય અને સ્ટોન્સ એટલે હીરાના બી સ્ટોન કહી શકાય છે. અને કિંમતી હીરા. ધ સોફ્ટ લિફ્ટિંગ. લિફ્ટિંગ એટલે ઉપાડવું, દુકાનમાંથી ઉપાડ એટલે કે ચોરીઓ, દુકાનની ચોરીઓ. સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનની ચોરીઓ. દુકાનની ચોરીઓ વેન્ટ ઓન. વેન્ટ ઓન એટલે કન્ટિન્યુ, ચાલુ રહી. ફ્રોમ સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ. કેટલાક દિવસો સુધી આ ચોરી સતત ચાલુ રહી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન. ટ્રેસ એટલે આમ તો નહીં કહેતા મેં આને ટ્રેસ કરી લીધો છે, આના મોબાઈલને ટ્રેસ કર્યો છે, પણ વાસ્તવમાં ટ્રેસ એટલે પગેરું પામવું. ટ્રેસ એટલે પગેરું લેવું, ઓળખ. કોઈ પણ જાતની ઓળખ વગર, ચિંતાની ઓળખ વગર, ઓર રેકોગ્નિશન એટલે પણ ઓળખ અથવા તો ઓળખાણ વગર. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં. સ્વાભાવિક વસ્તુ છે કે શરૂઆતની અંદર જ્યારે ચોરીઓ થાય, દુકાનમાંથી કોઈ વસ્તુ જાય એટલે કોઈને શંકા જાય. કરિયાણાની દુકાન હોય, એમાંથી એક પડીકું જતું રહે તો શંકા જાય. જો રોજે રોજ હિસાબ કરતો હોય તો શંકા જાય, ખાવું ગયું ક્યાં. દાગીનાની દુકાન હોય ને એક નેકલેસ જતો રહે, ખ્યાલ તો એમને આવે જ, પણ હવે ખ્યાલ કેવી રીતે આવે? કારણ કે રોબર્ટે ચોરી કરી છે. તો હવે જોઈએ. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ. હવે દુકાનદારોના જે દુકાનના માલિકો હતા એમના કન્ફ્યુઝ, મૂંઝવણ ભર્યા રિએક્શન, પ્રતિભાવો. આ મૂંઝાયા ખાવો, ચોરીઓ થાય છે કેમ, કેવી રીતે, કોણ લઈ જાય છે? પરંતુ કન્ફ્યુઝ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ, પરંતુ જે દુકાનદારો, દુકાનના માલિકો હતા એમના મૂંઝવણ ભર્યા પ્રતિભાવો ગ્રેજ્યુઅલી, ક્રમશઃ, છેવટે, બીકેમ લાઉડર. વધી ગયા. એમના અવાજ વધ્યા. કે શું છે બધું? કારણ કે અલગ અલગ દુકાનમાં ચોરીઓ થવા માંડી. અનઅવેર પ્રેમ ચોપડા. અને આ બધી બાબતોની જાણ પ્રેમ ચોપડાને નહોતી. અનઅવેર એટલે અજાગૃત, અજાણ. અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ. એની જે સોફ્ટ લિફ્ટિંગ, દુકાનની ચોરીઓ એણે ચાલુ રાખી. સ્પ્રી અન્ટિલ અ યંગ. જો સ્પ્રી એટલે પણ ચોરી, ત્યાં સુધી ચાલુ રાખી. અન્ટિલ એટલે નહીં ત્યાં સુધી. અન્ટિલ એટલે નહીં ત્યાં સુધી. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર. જ્યાં સુધી એક યુવાન ફ્રૂટનો વિક્રેતા નોટિસ્ડ, એણે જોયું, એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. આણે હુકમ કર્યો હશે કે પેલી અફઘાની દ્રાક્ષ જે એ દ્રાક્ષ ઉપાડી લે. તો આ બસ આ બચારા રોબર્ટ સાહેબ, આપણા રામસિંહ 070, એમણે અફઘાની દ્રાક્ષ ચોરી કરતા હશે. એણે ધ્યાને લીધું કે એક એક્સપેન્સિવ બંચ, મોંઘો દ્રાક્ષનો, અફઘાની દ્રાક્ષનું ઝુમખું, દ્રાક્ષનું ઝુમખું જ કહેવાય ને, અફઘાની દ્રાક્ષનું ઝુમખું ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. એ મેટાલિક બ્લુ રોબર્ટના અંદર અદૃશ્ય થઈ રહ્યું છે. રોબર્ટ જ્યારે દ્રાક્ષ મૂકતો હતો ત્યારે એક વ્યક્તિ જોઈ ગયો, યુવાન વિક્રેતા. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. રિલેટેડ એટલે પ્રસારિત થવું. આ પ્રસંગ બધી જગ્યાએ ફેલાઈ ગયો. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ. અને જેવું તેઓએ આ સાંભળ્યું, તેઓ એટલે પેલા પોલીસવાળા ગણી લ્યો, વેપારીઓ ગણી લ્યો, બધાએ જેવો તેઓએ સાંભળ્યું, ધેન સમ શોપકીપર્સ, કે તરત જ આ દુકાનદારોએ સાંભળ્યું, વેપારીઓએ, ત્યારે કેટલાક દુકાનદારોને કોલ એટલે બોલાવવું થાય, એમાં રિકોલ એટલે કોઈ યાદ હોય ને તાજી કરવી, યાદ આવવું. યાદ રાખજો, રિકોલ એટલે રિમેમ્બર. ત્યારે કેટલાક દુકાનદારોને યાદ આવ્યું ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ. એ મેટાલિક બ્લુ રોબર્ટની હાજરી યાદ આવી ઇન ધેર શોપ. તેમની દુકાનમાં બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. તેમના કિંમતી સામાનો મિસિંગ, ગુમ થયા તે પહેલા રોબર્ટની હાજરી એમને યાદ આવી. હા, મારો નેકલેસ ગયો ને એના પહેલાં એ રોબર્ટ મારી દુકાનમાં હતો ખરા, એટલે 100% આ નેકલેસ એ રોબર્ટે લીધો છે. તો કેટલાક વેપારીઓને એ રોબર્ટની હાજરી યાદ આવી, એમની મૂલ્યવાન વસ્તુ ગઈ ના એ પહેલાં.
એટલે ખબર પડી કે હા ભાઈ ચોર છે. ધ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ક્ષણવારમાં આ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મુખ્યાલયમાં પહોંચી ગઈ. પોલીસ મુખ્યાલય, જેમ આપણા અમદાવાદમાં સાઈબાગ હેડક્વાર્ટર્સ છે એવી રીતે પોલીસ મુખ્યાલયમાં આ માહિતી ક્ષણવારમાં પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એકવાર પ્રેમ ચોપડા રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સ, આ દુકાનનું નામ છે, પ્રેશિયસ જેમ્સ, કિંમતી રત્નો, કિંમતી રત્નોની ચોરી માટે ગાઈડેડ, માર્ગદર્શન આપતો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તો રેડીનેસ, તૈયારીમાં જ હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ, અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા, અત્યારે આપણે જે વાતચીત કરી રહ્યા છીએ આમ તો કોમ્પ્યુટરાઇઝ કેમેરો જ ગણી લો તમે. મારી વાત તમારા સુધી પહોંચશે એવી રીતે. ચાહો તો સ્ક્રીનશોટ એ વિડીયો જોતા જોતા પાડી શકો. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ, એ સક્ષમ, ટુ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, સેકન્ડના રેકોર્ડિંગ માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા સક્ષમ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ઇન ધ એક્ટ, એક્ટ એટલે કાર્ય કરતા. ક્લિકડ, સ્પ્લિટ કહો કે ક્લિકડ કહો. સ્પ્લિટ એટલે પણ ફોટો ખેંચવો, આમ તો સ્પ્લિટ એટલે ચીરવું પણ થાય, પણ અહીંયા એ નથી, ફોટો પાડવો. ક્લિક, આપણે અહીંયા ક્લિક કરો, ક્લિક કરવું એટલે કે ફોટો ખેંચવો. તેને ઇન ધ એક્ટ, કાર્ય કરતા ફોટો ખેંચવા તૈયાર હતા. ગોઠવી દીધા હોય કેમેરા. રામસિંગ રોબર્ટ વોઝ કોટ. જ્યારે ઝવેરી બ્રધર્સમાં ચોરી કરવાની શરૂઆત કરી ઝવેરી બ્રધર્સ, ત્યારે રામસિંગ રોબર્ટ કોટ, પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. ફ્લેડ એટલે નાસી જવું. પણ પ્રેમ ચોપડા નાસી ગયો. એઝ સુન એઝ હી સો, જેવો તેણે જોયો, થ્રુ ધ બાયનોક્યુલર્સ, દૂરબીન. દૂરબીન ખ્યાલ આવે છે ને? દૂરથી એણે પ્રેમ ચોપડાનો હુકમ કર્યો. 1 કિલોમીટરની રેન્જમાં કામ કરતો હતો. એણે દૂરથી રામસિંગને જોયો કે ભાઈ ચોરી કરતા કર્યો. હા, પોલીસમાં પકડાઈ ગયા છે ભાઈ રામસિંગ તો, એટલે રફુ ચક્કર. બાયનોક્યુલર્સમાંથી એણે રામસિંગને જોયો. 2 પર્સન નોટિસિંગ ડાઉન, 2 વ્યક્તિઓએ ધ્યાને લીધું. રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. રામસિંગનો લાયસન્સનો નંબર એની મેટાલિક નેક, એની ગરદન પર લખેલો હતો. મેં તમને હમણાં જ કહ્યું કે ભાઈ કરાર કરીએ છીએ એટલે બધી વસ્તુ હોય. આપણે ગાડી કોઈના પાસેથી વેચાણ લીધી તો ગાડીનો નંબર હોય, અને એ ગાડીનો નંબર જે તમે ચેચીસ નંબર બી કહો, નંબર પ્લેટ બી કહો. સપોઝ ઘણા વ્યક્તિઓ નંબર પ્લેટ બદલી કાઢે છે, અને નંબર પ્લેટ બદલીને એ લોકો ચોરીનો ધંધો કરતા હોય, અથવા તો દારૂની હેરાફેરી ગાડીમાં કરતા હોય, અથવા નંબર પ્લેટ બીજી બી હોય, ના હોય, કોઈ પણ કારણ હોય, પણ વ્યક્તિ કદી ચેચીસ નંબર ન બદલી શકે, ગમે એટલો પ્રયત્ન કરે. ચેચીસ નંબર ઉપરથી તો ખબર પડી જ જાય. આમ તો નંબર પ્લેટ ઉપરથી ઝડપથી ખબર પડી જાય દૂરથી જ કે ભાઈ આ ગાડી કોની છે, માલિકની. પણ સપોઝ નંબર પ્લેટ ન હોય અથવા તો બદલેલી હોય તો ચેચીસ નંબર અલગ પડતો જ હોય, અને ચેચીસ નંબર કોઈ ન બદલી શકે. ચેચીસ નંબર ઉપરથી ગાડીનો ઓનર, ગાડીનો માલિક પકડાઈ જાય. એવી રીતે આના રામસિંગ રોબર્ટના ગરદન પર જે રીતે વ્યક્તિ હતો રામસિંગ, એનો માલિક, કે ભાઈ આનો માલિક કોણ છે, એ પકડાઈ ગયો. કારણ કે લાયસન્સ નંબરની અંદર એનું નામ હોય કરારમાં. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. રામસિંગ 070 રોબર્ટ, થીફ એટલે ચોર, એ ચોરના માલિક તરીકે ધરપકડ કોની કરવામાં આવી? પ્રેમ ચોપડાની. મારી ગાડી કોઈ એક્સિડન્ટ કરે અને એક્સિડન્ટ કરીને મારી ગાડીને હું ત્યાં મૂકીને આવતો રહું તો મારી ગાડીને સજા કરે? ના. ઇટ ઇઝ અ મશીન. એ તો મશીન છે,
એને શું ખબર પડે? પરંતુ એ મશીનનો માલિક કોણ છે? હું. તો ધરપકડ તો મારી જ થવાની. તો અહીંયા પણ એ જ છે, રોબોટ મશીન છે, એની ધરપકડ કરી બરોબર છે, એને તો કસ્ટડીમાં લઈ જશે, પણ વાસ્તવમાં ગુનેગાર કોણ છે? એનો માલિક. એટલે પ્રેમ ચોપરાની ધરપકડ કરી. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, ધરપકડ પછી ટૂંક સમયમાં પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. બેલ એટલે કાયદાની ભાષામાં જામીન. પ્રેમ ચોપરાને રિલીઝ એટલે મુક્ત કરવું, બેલ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટનું હિયરિંગ શરૂ ન થાય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, કોઈ પણ લૂંટાયેલું આભૂષણ, આટલા બધા ચોરાયેલા જે આભૂષણો હતા એમાંથી કોઈ પણ આભૂષણ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, તેના મકાનમાંથી પ્રાપ્ત ન થયા. કોઈ પણ આભૂષણ પ્રાપ્ત ન થયું. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ, તેણે બુદ્ધિપૂર્વક ડિસ્પોઝડ આ બધાનો નિકાલ કરી દીધો હતો. થ્રુ હિઝ ગેંગ, આની બી ગેંગ હશે. ગેંગ એટલે ગુંડાઓનું ટોળું. સમૂહ કહીએ છીએ આપણે ઘણું બધું, ક્રાઉડ એટલે સમૂહ થાય, મોબ એટલે પણ ટોળું થાય, પણ મોબ એટલે હિંસક ટોળું, ગેંગ એટલે ગુંડાની. આપણને જ્યારે સાહેબ એમ કહે કે તારી ગેંગ સુધારી દે, એનો મતલબ સમજી લેવાનું કે આપણી ગુંડાની ગેંગ છે. ઇન ધ કોર્ટમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, પ્રેમ ચોપરા ઉપર જેટલા પણ ચાર્જ લગાવવામાં આવ્યા હતા, જેટલા પણ દોષ લગાવવામાં આવ્યા હતા, એ બધા દોષને એને ડિનાઇડ, ઇનકાર કર્યો. someone else seems to have tampered with Ramsing 070's program. someone else, કોઈક વ્યક્તિએ રામસિંગ 070 ના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ એટલે ચેડા કરવા. નામદાર કોર્ટમાં બોલ્યો, નામદાર કોઈ વ્યક્તિએ રામસિંગ 070 ના પ્રોગ્રામમાં ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરે જોયો, એટલે કે પોલીસે મારી ધરપકડ ઘરેથી કરી શકે. એ તો એને તો કોઈ ઉઠાઈ ગયું તું ચેડા કરી નાખ્યા. હી આર્ગ્યુ, એણે દલીલ કરી. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ અહીંયા વકીલની વાત કરે છે, જે સામે પ્રેમ ચોપરાના સામે જે વકીલ લડતો હોય, પ્રેમ ચોપરાને દોષી સાબિત કરવા. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, વકીલ ગોયલે પોતાનું ગળું સાફ કર્યું. એન્ડ રીચ ધ ક્લોઝર ટુ ધ જજ, અને જજ પાસે ગયો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, હવે વકીલ શું બોલો જરા ધ્યાનથી સાંભળજો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, શ્રીમાન ચોપરાનો ખુલાસો ધ્યાને લઈને, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસોમાં જે બની રહ્યું છે એને ધ્યાને લઈને, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, જ્યારે ઘણા બધા આભૂષણકારો અને ક્યુરિયો ડીલર્સ અને કિંમતી વસ્તુઓના વિક્રેતા લોકોને હેવ બીન અફેક્ટેડ, અસર થઈ છે. આ સમગ્ર બાબતોને ધ્યાને લઈને, ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, આ વકીલ બોલે છે, વકીલના આખા શબ્દો જોઈ લો. પ્રેમ ચોપરાનો ખુલાસો કે ભાઈ હું તો ઘેરથી ધરપકડ મારી કરવામાં આવી, એ કેટલાક દિવસથી જે બની રહ્યું છે, એ વેપારીઓને જે નુકસાન થયું છે, એ એમના જે ચોરીઓ થઈ છે, આ સમગ્ર બાબતોને ધ્યાને લઈને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ બાબત જાણવી અગત્યની લાગે છે કે ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ કેવી રીતે કામ કરે છે એ જોવું અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, નામદાર કોર્ટને હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ઇન ધ કોર્ટ. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ કોર્ટમાં જવાનો છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ,
પછીના દિવસની પેપર્સની હેડલાઇન્સ હતી, રોબર્ટ કોર્ટમાં જાય છે. સ્વાભાવિક વસ્તુ છે, આપણને બી કાલ સમાચારમાં એવું કંઈક નવું જોવા મળે, કાલે જ આજનો મારો વિડીયો અને કાલે પેપરમાં કંઈક નવું આવે કે આ વ્યક્તિ, સોરી એવું કોઈ વ્યક્તિનું તો મહત્વ હોય નહીં આમાં, પણ હા આવું કંઈક આવે કે સિંહ કોર્ટની અંદર આવશે ગવાહી આપવા, બોલતો સિંહ, તો ચેટલાના ટોળે ટોળા આવી જાય. રોબર્ટ ખાલી ગવાહી આપવા માટે આવું કીધું હોય તોય બી ટોળે ટોળા વળી જાય. એવી કંઈક અમેઝિંગ બાબત જ્યારે આપણે સાંભળીએ ને તો લોકોના ટોળે ટોળા આવી જ જાય. જો આ એકદમ કુતૂહલતા ભર્યા હોય, બધા કુતૂહલતા તો અતિશય કે કેવું બોલતો હશે, કેવું હશે, વગેરે વગેરે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. બીજા દિવસે જે કોર્ટ હતી ને ઓવરક્રાઉડેડ, અતિશય ખીચોખીચ હતી લોકો વડે. કીન, તત્પર હતી, આ બધી ભીડ છે ને તત્પર હતી. ટુ વોચ અ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. રોબર્ટને સાક્ષીના બોક્સમાં, એટલે કે સાક્ષીની વિટનેસ બોક્સ તમે જોયું હશે કોર્ટની અંદર, આમ ત્યાં સાક્ષી હોય, એ પિક્ચરો જુઓ છો ને સલમાન ખાન, વિટનેસ બોક્સનો આમ કે આમ કરેલે આ બાજુથી તૂટી જાય, આમ કરેલા આ બાજુથી તૂટી જાય, પછી ધક્કો મંડી પડે કોર્ટમાં. આવું બધું ચાલે નહીં વાસ્તવમાં. આવું કરનાર તો સીધી પછી અર્જુન રણાવત હોય કે ગમે તે હોય, કોર્ટની અંદર કોર્ટ એટલે કોર્ટ, એ વિટનેસ બોક્સ કહેવાય.